નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ. આજે આપણે તબલાના જુદા જુદા તાલ પર આપણા અનેક વિડીયો આપણે મૂકી છે, જેથી કરીને જે નવું શીખતા હોય એને ઉપયોગી થાય. તો આજે આપણે સિંગલ લગીનો વિડીયો બનાવીશું કે કઈ રીતે એમાં વાગે છે. સિંગલ લગી અને ડબલ લગી. લગીના આમ તો મુખ્ય બે પ્રકાર છે, અને સિંગલ લગી અનેક ભજનોની અંદર આપણે સાંભળી છે. ને સિંગલ લગી અને ડબલ લગી બંને ઊંચા સ્કેલના તાલ છે. એટલે ડબલ લગીના તો આપણે બે વિડીયો અત્યાર સુધીમાં મૂકેલા છે, પરંતુ સિંગલ લગીનો શાયદ એકે વિડીયો નથી મૂક્યો. એટલે આ પ્રથમવાર કદાચ સિંગલ લગીનો આપણે આજે વાત કરીશું. તો અગાઉ આપણે જે વિડીયોમાં વાત કરી છે કે ડબલ લગીમાં જે આપણે આ રીતનો જે આપણું ડબલ લગીમાં જે ફિંગર આવે છે જીવારી પર, એમાં સિંગલ લગીમાં થોડો ફેરફાર છે. સિંગલ લગીમાં આ અનામિકા અને પહેલી આંગળી, આ રીતે સિંગલ લગીમાં ફિંગરની સ્થાન હોય છે. અનામિકા અને પહેલી આંગળી, અનામિકા અને પહેલી આંગળી, અનામિકા અને પહેલી આંગળી. આ લગી તાલનો જ્યારે બી તમે રિયાઝ કરો તો ધીમે ધીમે જેમ એનો રિયાઝ આગળ વધશે એમ એમાં સ્પીડ વધશે, અને એમાં સાચી કરામત હંમેશા સ્પીડની જ છે. જેટલી તમારી સ્પીડ વધારે એટલી જ તમારી લગી તાલ સારો વાગશે. અને બસ એના પ્રોપર જે તમારા ફિંગર આ રીતે પડવા લાગશે. શરૂઆતમાં કદાચ ફિંગર ફગે, પણ થોડા દિવસની પ્રેક્ટિસ બાદ આ રીતે ખૂબ સુંદર મજાની ટોન્સ બી સારા આવશે, અને ધીમે ધીમે સ્પીડમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. હવે આપણે ઘોરમ સાથે આપણે વગાડીએ. જગ સિંગલ લગીમાં ધીમે ધીમેથી જેમ જેમ તમારો રિયાઝ ઉપર જશે એમ 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 તમારી સ્પીડ ઉપર જતી જશે. અનેક ભજનોની અંદર તમે આ સિંગલ લગી સાંભળી જશે.
કારણ કે જેમ ડબલ લગી એક એનો જે સ્ટોન છે સ્પેશિયલ છે, એ જ રીતે સિંગલ લગી પણ ખૂબ જ સાંભળવી મધુર લાગે છે. આ રીતે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો ને તો મિત્રો, આ હતી સિંગલ લગીને લગતો વિડીયો. આજે આ વિડીયો બહુ મોટો નથી બનાવતો, કારણ કે આમાં બીજા કંઈ ખાસ આવતું નથી. પછી ગાવાવાળો અને હાર્મોનિયમ હોય કે બેન્જો હોય એની તરજો ઉપર પછી એમાં બધું મિક્સ થતું હોય છે, પણ મેઇન બસ આ પાર્ટ છે. તો જય ગુરુદેવ મિત્રો. જે કોઈને સિંગલ લગીનો રિયાઝ કરવો હશે તેને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. નમસ્કાર. આપનો દિવસ શુભ રહે.